ભાગને તો સ્પર્શતો નથી, દ્રવ્ય સ્વભાવ, પણ એ પર્યાયને સ્પર્શતો નથી અને એ એની પર્યાય દ્રવ્યને અડતી નથી. 49 ગાથા અવ્યક્ત, અવ્યક્તના સબોર છે. હા હા હા. વ્યક્ત ને અવ્યક્તનું જ્ઞાન હોવા છતાં વ્યક્ત નામ પર્યાય ને અવ્યક્ત નામ દ્રવ્ય બેનું જ્ઞાન હોવા છતાં તે આત્મા વ્યક્ત નામ પર્યાયને સ્પર્શતો નથી. આ વાત સાંભળી કઠણ પડે. શું કહ્યું? આત્મા તિકાળી સ્વરૂપ છે તેને ત્યાં અવ્યક્ત કીધું છે અને પ્રગટ પર્યાયને વ્યક્ત કીધું છે. એ પ્રગટ પર્યાય જે છે તેનું અને અવ્યક્તનું જ્ઞાન હોવા છતાં